ગુરુ રામદાસ અને રામદાસજી પૂરી સભાની અંદર બેઠેલા છત્રપતિ મહારાજ શિવાજી મહારાજ જેવા આમ આવ્યા અને આવી અને રામદાસજીએ એ વિચાર કર્યો કે મારા દીકરાની મારે કસોટી લેવી છે, એને સુરતાની ક્ષમતાની તપાસણી કરવી છે, હું કેવી રીતે લઉં? અને ત્યારે રામદાસજીએ છે ને લોહીની અને કફની જે પરુ હોય ને એની ઉલટી કરી અને આ ઉલટી કરી અને 1-2 વાર થયું, 3 વાર થયું. આજુબાજુમાં રામદાસજીની જોડે આવી અને કહે છે, ગુરુદેવ આપને આ તકલીફ શું છે? અને ત્યારે ગુરુ રામદાસજીએ કીધું કે બસ મને બીજું કાંઈ જોતું નથી, મને સિંહણનું દૂધ લઈને આપે ને તો આ મારી તકલીફ દૂર થાય એવી છે. જો પરીક્ષા કોને લેવાની હતી? ગુરુને. પરીક્ષામાંથી પાર કોને કરાવવાના હતા? એ પણ ગુરુ. પરંતુ પાત્ર કોને જોયું? છત્રપતિ મહારાજ શિવાજી. એટલે જ ગંગા સતીજી કહે છે, કુપત્ર ની આગળ વસ્તુ પાનબા. જો પાત્રતા ના હોય ત્યાં પીરસાય નહીં. એ સમજીને રહેવું ચૂપ. ખબર પડી જાય. અનેક વાર હું કહું છું, ભલે રે આવીને ધનનો ઢગલો કરે પાનબાઈ, હોય તો મોટે મોટા ભૂપ. કુપાત્રણ્ય જ્યાં સુધી છત્રપતિ મહારાજ શિવાજી નતા ને ત્યાં સુધી રામદાસજીને કાંઈ નતું. એટલે એનો મતલબ એ થયો ભક્તો કે જ્યારે કોઈ કસોટી થતી હોય ને આપણી, ત્યારે આપણે સ્થિર અને ધીરમાં રહેવાનું છે, છલકાવાનું નથી અને દુઃખમાં મહેકાવાનું. ગુરુજી કસોટીઓ કરશે ને તો છેક સુધી કરશે. એટલે જ કે ને, ખાલ રે પડાવું તારા તન કેરીને એ ઉપર સોનેરી રંગ લગાવું. અને એટલું નહીં, ભગવાન આજ ગુરુજી, ભગવાન પછી આવે છે ગુરુ સ્વયં. અને એની મોજડી શિવડાવું ને એ મારા ગુરુને પહેરાવું તો એ મારા ગુરુની આવે નહીં તો લે. ધન ગુરુ દેવા મારા, આ ધન ગુરુ દાતા રે. એ મારા સદગુરુ એ શબ્દ એ સુણા. ગુરુજીનો શબ્દ શું છે? એ જ કહીએ, ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ. અને એટલું નહીં, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સુતો રે જગાડ્યો ગુરુએ અને દેશ રે દેખાડ્યો. હે અલખ પુરુષ ઓળખાવ્યો. અને બુડતા ને બુડતા મારા એ ગુરુએ બચાવ્યો ને. હે મને જમડાના હાથેથી છોડાવ્યો. અને જ્યારે આજ ગુરુ એક ધારે રાખે, ગુરુ જો કોપે દિખાતા, ગુરુ વિરોધ નહીં કો જગ ત્રાતા. ધન ગુરુ દેવ વારે ધન ગુરુ દાતા. ગુરુજી એ શબ્દ સુના.
ગુરુજીનો મહિમા પલ પલ વખાણું. ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણું. ખાણું ને પ્રાયશ્ચિત સઘળા જાય રે. ઓ ધન ગુરુદેવા રે, ધન ગુરુદાતા રે. એ મારા ગુરુજીએ શબ્દ એ સંભળાવ્યો રે. તારી સદગુરુ મળિયા મારા સંશય ટળિયાને. લક્ષ 84 થી છોડાવ્યા. તારી લક્ષ 84 વાઘનાથ ચરણે બોલો રૂખડિયો. વાઘનાથ ચરણે બોલો રૂખડિયો. મને મુક્તિનો માર્ગ બતાવ્યો. મને મુક્તિનો માર્ગ બતાવ્યો. ધન ગુરુદેવા મારા ધન ગુરુદાતા રે. ગુરુજીએ શબ્દ સુણાવ્યો. મારા ગુરુજીએ શબ્દ સુણાવ્યો. આજ મહારાજ શિવાજી મહારાજ આવ્યા અને રામદાસજીએ કરી ઉલટી કરી અને આજુબાજુ બધાએ પૂછ્યું કે ગુરુજીને શું તકલીફ છે. આજ ગુરુજીએ કીધું કે કોણ છે? મને સિંહણનું દૂધ જોઈએ, મને સિંહણનું દૂધ જોઈએ. અને એ વખતે શિવાજી મહારાજ ગુરુના ચરણની અંદર બેસી અને ગુરુદેવ કહે છે, ગુરુજી મને આપ આશીર્વાદ આપો. હમણાં જંગલમાં જઈ અને જે વિયાયેલી જે સિંહણ હશે એનું દૂધ લઈ હમણાં પાછો આવો. અને જ્યારે ગુરુના આશીર્વાદ લીધા અને શિવાજી મહારાજ ગયા તો ખરા, પણ શિવાજી મહારાજે વિચાર કર્યો કે સિંહણનું દૂધ છે ને જેવા તેવા પાત્રની અંદર ખમાઈ નહીં, લેવાય નહીં. કદાચ જો લોખંડનું પાત્ર હોય, તાંબાનું પાત્ર હોય અને કદાચ જો એનું દૂધ લેવામાં આવે અને સિંહણનું દૂધની એમ પહેલી શેર પડે એટલે પાત્રના બે ફાડિયા થઈ જાય. એ સિંહણના દૂધની તાકાત હતી. અને જતા જતા સુવર્ણનું પાત્ર લઈ અને જે તાજી વિયાયેલી સિંહણ હતું એનું દૂધ લઈ અને મારા રામદાસજી મહારાજને આપી અને કીધું, જા શિવા, અને હવે તમે ધર્મનું રક્ષણ કરો. જ્યાં સુધી ગુરુના આશીર્વાદ મળે નહીં ને ત્યાં સુધી અંદરનો વિલ પાવર ગણો કે તનની શક્તિ ગણો, એ કોઈ કામ કરતી નથી. અને ત્યારબાદ પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આ. એ શિવા પેટ ભરીને આ, એ શિવાજીને નીંદ રોડાવે. માતાજી જબાઈ ઝુલાવે. હે
આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ. શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ રૂનાવે. શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ રૂનાવે. અને પછી શું થાય? હે ઘન નાના ડુંગરા ડોલે ડોલે દસે દિગપાલ. ડોલે ડોલે દસે દિગપાલ. બાલુડા ને માતની ઢોળે નણણ ડુંગરા શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ. અને એટલે માં સુવડાવે અને સંત જગાડે. અને એ છત્રપતિ શિવાજી મહારાજ 13 વર્ષની ઉંમરે ગાયોનો કાપનારો જે કસઈ હતો એના 52 કટકા કરી ગુરુના ચરણની અંદર અર્પણ કરી દીધા. અને એ શિવાજી મહારાજે આવી અને એટલા કટકા કરીને મહેલમાં પ્રવેશતા હતા ને ત્યારે બહારથી માને કહે છે, માં માં મને જળ આપો, આજે હું કસાઈને મારીને આવ્યો છું, માં આજે હું એમને મંદિર આવીશ નહીં. અને ત્યારે બાર એ પોતે સ્નાન કરી અને પછી જાય. પરંતુ કહેવાય ને કે આપણને જ્યાં સુધી આપડા ન નડે ને, આપણને આપડા ન નડે ને તો શિવાજી મહારાજે આ જે પેલા ઔરંગઝેબે જે મંદિરો જે તોડ્યા ને એની ક્ષમતા નથી કે તોડી શકે. ગુરુ એ તમને પ્રબળ બનાવે છે, ગુરુ એ તમને પ્રભાવી બનાવે છે. પરંતુ આપણે પ્રભાવી નથી બનવું હોતું, આપણે અભાવી બનવું હોય છે. આપણને છે ને આપણા નામની પડી છે, ગુરુના નામની નથી પડી. આપણને આપણા કામની પડી છે, ગુરુના કામની નથી પડી. એ જ આપણો કેવલ છે ને એ નાના અમથા સ્વાર્થ માટે થઈ આપણે ગમે તે રીતે વર્તન કરીએ.